ડંકી માર્ગે અમેરિકા જતા બનેલી ઘટના. રાત્રે લગભગ 2:30 વાગ્યા હશે. ઘરમાં અચાનક ફોનની ઘંટડી વાગી. શાંતિથી ભરેલા એ ઘરમાં એ અવાજ જાણે વીજળી જેવો તડાકો મારી ગયો. કાંતાબેન ઊંઘમાંથી ગભરાઈને ઉઠી અને કંપતા હાથોથી ફોન ઉઠાવ્યો. સામેથી માત્ર રડવાનો અવાજ, શબ્દ સ્પષ્ટ નહોતા પણ દિલને શીરતા હતા. મમ્મી, મને માફ કરજો. એટલું કહીને ફોન કટ થઈ ગયો. કાંતાબેનના હાથમાંથી ફોન સરકી ગયો. તેમની આંખોમાં ભય, દુઃખ અને અસમંજસના આંસુઓ ભરાઈ ગયા. પતિ રમેશભાઈ પણ જાગી ગયા અને પૂછવા લાગ્યા, શું થયું? કોનો ફોન હતો? કાંતાબેન બોલી પણ શકી નહીં. માત્ર એક જ શબ્દ બહાર આવ્યો, મહેશ. અને ત્યારથી જ આ દુઃખદ કથાની શરૂઆત થઈ છે. આ બધું આજથી લગભગ 6 મહિના પહેલા શરૂ થયું હતું. ગુજરાતના એક નાના ગામમાં રહેતો આ પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યો હતો. રમેશભાઈ એક નાના વેપારી હતા. ખેડૂતો પાસેથી અનાજ ખરીદીને શહેરમાં વેચવાનું કામ કરતા. આવક વધારે નહોતી પણ ઘરમાં પ્રેમ અને શાંતિ હતી. મહેશ તેમનો એકમાત્ર દીકરો, યુવાન હતો, સપનાઓથી ભરેલો. તે ગામની બહારની દુનિયા જોવાની ઈચ્છા રાખતો હતો. રોજ સોશિયલ મીડિયા પર અમેરિકાની ઝગમગતી લાઈફ જોઈને તેની આંખોમાં ડોલરના સપના ઉગતા હતા. મોટા મકાનો, લક્ઝરી કાર, બ્રાન્ડેડ કપડાં, આ બધું જોઈને તેને લાગતું કે જીવનમાં કંઈક મોટું કરવું છે અને તે પણ જલ્દી. ગામના થોડા લોકો અમેરિકામાં સ્થાયી થયા હતા. જ્યારે તેઓ વેકેશનમાં પાછા આવતા ત્યારે તેમની સ્ટાઇલ, વાતચીત અને પૈસાની છાપ જોઈને મહેશ વધુ પ્રેરિત થતો. એક દિવસ તેણે પોતાના પિતાને કહ્યું, પપ્પા, અમારે પણ અમેરિકા જવું છે. અહીં રહીને કંઈ નથી થવાનું. રમેશભાઈએ શાંત અવાજમાં કહ્યું, બેટા, અમેરિકા જવું એટલું સરળ નથી. પૈસા જોઈએ, વિઝા જોઈએ, સમય લાગે. પણ મહેશ માટે આ જવાબ પૂરતો નહોતો. તેની અંદરનો ઉત્સાહ હવે જીદમાં બદલાઈ રહ્યો હતો. થોડા દિવસો પછી ગામમાં એક એજન્ટ આવ્યો. તેનું નામ મનોજ હતું. તે લોકોને વિદેશ મોકલવાની વાતો કરતો હતો. બસ 2 મહિનામાં અમેરિકા, કોઈ વિઝાની ઝંઝટ નહીં, બધું સેટ છે, તે ગર્વથી કહેતો. ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. મહેશ પણ ત્યાં પહોંચ્યો. મનોજે તેને અલગ લઈ જઈને સમજાવ્યું, તમે ઈચ્છો તો હું તમને ડાયરેક્ટ અમેરિકા પહોંચાડી શકું છું. થોડું જોખમ છે પણ અત્યાર સુધી કોઈ પકડાયો નથી. આ શબ્દો મહેશના દિલમાં સીધા ઉતરી ગયા. જ્યારે મહેશે આ વાત ઘરે કરી ત્યારે માતા પિતા ચોંકી ગયા. આ ગેરકાયદેસર છે. કાંતાબેને કડક અવાજમાં કહ્યું, જો કંઈ ખોટું થઈ ગયું તો. પણ મહેશ હવે પાછો ફરવા તૈયાર નહોતો. મારે આ તક છોડવી નથી. આ બધા જઈ રહ્યા છે, હું કેમ નહીં? તેની આંખોમાં એક જ આગ હતી, અમેરિકા પહોંચવાની. એજન્ટે 10 લાખ રૂપિયાની માંગણી કરી. આ રકમ પરિવાર માટે ખૂબ મોટી હતી. રમેશભાઈ વિચારમાં પડી ગયા. એક બાજુ દીકરાનું ભવિષ્ય, બીજી બાજુ જોખમ. આખરે તેઓએ નિર્ણય લીધો. જમીનનો એક ભાગ વેચી નાખ્યો, થોડી લોન લીધી અને પૈસા એકઠા કર્યા. આ નિર્ણય તેમની જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થવાનો હતો, જેનો તેમને અંદાજ પણ નહોતો. મહેશની મુસાફરી શરૂ થઈ. પહેલાં તેને મુંબઈ લઈ જવાયું, ત્યાંથી દુબઈ અને પછી મેક્સિકો. દરેક સ્ટેજ પર નવા લોકો, નવી ભાષા અને અજાણી પરિસ્થિતિઓ. શરૂઆતમાં તેને એડવેન્ચર લાગતું હતું. હું મારા સપના તરફ જઈ રહ્યો છું, તે મનમાં વિચારતો. પણ ધીમે ધીમે પરિસ્થિતિઓ બદલાતી ગઈ. ફોનનો સંપર્ક ઓછો થવા લાગ્યો. એજન્ટનો વ્યવહાર પણ બદલાયો. મેક્સિકોમાં પહોંચ્યા પછી ચાંસી મુશ્કેલીઓ શરૂ થઈ. ત્યાંથી અમેરિકા બોર્ડર પાર કરવાનું હતું, જંગલો, રણ અને અજાણ્યા રસ્તાઓથી. મહેશને અન્ય લોકો સાથે એક રૂમમાં રાખવામાં આવ્યો. બધા લોકો ડરેલા હતા પણ કોઈ પાછું ફરી શકે તેવી સ્થિતિમાં નહોતું. બસ થોડા દિવસમાં આપણે અમેરિકા પહોંચી જઈશું, એજન્ટ વારંવાર કહેતો. એક રાત્રે તેમને કહેવામાં આવ્યું કે હવે બોર્ડર પાર કરવાની તૈયારી કરો. અંધારામાં બધાને એક વાનમાં બેસાડવામાં આવ્યા. કોઈને ખબર નહોતી કે આગળ શું થવાનું છે. મહેશના દિલમાં પહેલી વાર ડર ઊભો થયો. શું હું સાસુ કરી રહ્યો છું? તે પોતાને જ પૂછતો રહ્યો. અચાનક રસ્તામાં વાન રોકાઈ ગઈ. ડ્રાઈવર અને ગાઈડ વચ્ચે કોઈ તણાવ થયો. થોડા સમય પછી ગાઈડ ગુચ્છામાં બોલ્યો, હવે અમે આગળ નહીં જઈએ.
હવે તમારે પોતે જ રસ્તો શોધવો પડશે. આ બધાના ચહેરા પર ભય સવાઈ ગયો. શું હવે શું? કોઈએ પૂછ્યું, પણ કોઈ જવાબ નહોતો. આ મહેશ એકલો નહોતો, પણ તે ક્ષણે તેને એકલતાનો સૌથી મોટો અહેસાસ થયો. આ ફોન કામ નહોતો કરતો. આસપાસ અજાણ્યા લોકો, અજાણી જમીન અને આગળ અંધકાર. એજન્ટ જેના પર વિશ્વાસ રાખીને તેઓ અહીં સુધી આવ્યા હતા, હવે ગાયબ હતો. કોઈ માર્ગદર્શન નહોતું, કોઈ સુરક્ષા નહોતી. તે રાત્રે મહેશે પહેલીવાર પોતાના નિર્ણય પર પસ્તાવો કર્યો. કાશ મેં પપ્પાની વાત સાંભળી હોત. તેના દિલમાં આ વિચાર વારંવાર આવતો રહ્યો. પણ હવે પાછું ફરવું શક્ય નહોતું. આગળ વધવું જ એકમાત્ર વિકલ્પ હતો. રાત્રિનો અંધકાર હવે ઘેરો થતો જતો હતો. આકાશમાં ચાંદ હતો, પરંતુ તેની રોશની પણ આ અજાણી જમીન પર ડર ઘટાડવા માટે પૂરતી નહોતી. મહેશ અને તેની સાથેના લગભગ 15 લોકો એકબીજાને જોઈ રહ્યા હતા. કોઈ પાસે સ્પષ્ટ જવાબ નહોતો, કોઈ પાસે માર્ગ નહોતો. એજન્ટ અને ગાઈડ તેમને અડધા રસ્તે છોડીને ગાયબ થઈ ગયા હતા. હવે આગળ વધવું કે પાછા ફરવું, આ બંને રસ્તા જોખમથી ભરેલા હતા. કોઈએ ધીમા અવાજમાં કહ્યું, અહીં ઊભા રહીશું તો ચોક્કસ પકડાઈ જઈશું. આગળ જવું પડશે. બધાએ એકબીજાની આંખોમાં ડર જોયો અને મજબૂરીએ પગ આગળ વધ્યા. સફર શરૂ થઈ. રણ જેવી સુકાઈ ગયેલી જમીન, કાંટાળા ઝાડ અને વચ્ચે વચ્ચે ઊંડા ખાડા. પગ નીચે માટી સરકી જતી, કપડાં કાંટામાં ફસાઈ જતા. થોડા જ કલાકોમાં સૌના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાવા લાગ્યો. પાણી મર્યાદિત હતું. એક એક ઘૂંટ માટે લોકો સંઘર્ષ કરી રહ્યા હતા. મહેશે પોતાની બોટલમાંથી થોડું પાણી પીધું અને બાકી બસાવ માટે બંધ કરી દીધી. તેની આંખો સામે ઘરની યાદો ફરી વળવા લાગી. મમ્મીનું બનાવેલું ભોજન, પપ્પાનું સાદું હાસ્ય અને એ શાંતિ જે હવે હજારો માઇલ દૂર રહી ગઈ હતી. થોડા સમય પછી એક વૃદ્ધ વ્યક્તિ થાકી ગયો. હું આગળ નહીં ચાલી શકું, તેણે ધીમા અવાજમાં કહ્યું. કોઈ પાસે તેને મદદ કરવાની શક્તિ નહોતી. એક યુવકે કહ્યું, જો આપણે અહીં અટકશું તો બધાને જોખમ છે. આ શબ્દો કઠોર હતા, પણ હકીકત પણ એટલી જ કઠોર હતી. વૃદ્ધને એક ઝાડની બાજુમાં બેસાડવામાં આવ્યું. તેણે બધાને જોઈને કહ્યું, તમે જાઓ, ભગવાન ભરોસે. એ ક્ષણે મહેશના દિલમાં કંઈક તૂટી ગયું. માનવતા અને મજબૂરી વચ્ચેનો સંઘર્ષ તેણે પહેલીવાર એટલો નજીકથી અનુભવ્યો. સવાર થવા લાગી, સૂર્ય ઉગ્યો અને તેની ગરમી ધીમે ધીમે તીવ્ર બનવા લાગી. પાણી લગભગ ખતમ થતું ગયું. એક યુવતી બેભાન થઈ પડી. બધાએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ તે ઉઠી નહીં. શું આપણે તેને અહીં છોડી દઈએ? કોઈએ પૂછ્યું. કોઈ જવાબ ન મળ્યો. મહેશે તેની નાડી ચકાસી. ધીમી હતી, પણ જીવતી હતી. આપણે તેને લઈને જવી જોઈએ, મહેશે કહ્યું. પરંતુ થાકેલા લોકો માટે એક બેભાન વ્યક્તિને ઉઠાવીને ચાલવું અસંભવ લાગતું હતું. અંતે તેઓએ તેને એક સાયડીવાળી જગ્યાએ રાખી. પાણીની છેલ્લી બૂંદો તેના હોઠ પર મૂકી અને ભારે દિલથી આગળ વધ્યા. દરેક પગલું હવે ભારે લાગતું હતું. પેટમાં ખાલીપું, ગળામાં તરસ અને મનમાં ભય, આ ત્રણેય સાથે મળીને તેમને તોડી રહ્યા હતા. વચ્ચે વચ્ચે દૂરથી હેલિકોપ્ટરનો અવાજ આવતો. છુપાઈ જાઓ, કોઈ શીશ પાડતું અને બધા ઝાડોમાં, ખાડાઓમાં છુપાઈ જતા. શ્વાસ રોકીને, દિલ ધબકતું રાખીને તેઓ પસાર થતી અવાજોને રાહ જોતા. એ પળોમાં સમય જાણે થંભી જતો. સાંજ પડતા તેઓ એક નદી જેવી જગ્યાએ પહોંચ્યા, જ્યાં પાણી હતું, પણ ગંદુ. છતાં તરસ એટલી વધી ગઈ હતી કે લોકો એ જ પાણી પીવા મજબૂર બન્યા. મહેશે પણ હાથમાં પાણી લઈને પીધું. કદાચ આથી બીમારી થશે, તેણે વિચાર્યું. પણ હાલ જીવવું વધુ મહત્વનું છે. થોડો આરામ કર્યા પછી ફરી સફર શરૂ થઈ. બીજી રાત્રિ વધુ ભયંકર હતી. અંધકારમાં ચાલતા ચાલતા અચાનક એક અવાજ આવ્યો, સ્ટોપ, ડોન્ટ મૂવ. ટોર્ચના તેજ પ્રકાશે બધાને અંધ કરી દીધા. હૃદય ધબકવાનું વધી ગયું. બોર્ડર પેટ્રોલ, કોઈએ ધીમેથી કહ્યું. ભાગવાનો પ્રયાસ થયો, પણ થાકેલા શરીરો ક્યાં સુધી દોડે. થોડા સેકન્ડોમાં બધા ઘેરાઈ ગયા. હાથ ઉપર કરાવવા કહેવામાં આવ્યું. મહેશે હાથ ઊંચા કર્યા. એ પળમાં તેને સમજાઈ ગયું કે સપનું હવે તૂટી ગયું છે. બધાને એક લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા. તેમની તલાશી લેવામાં આવી. કોઈ પાસે દસ્તાવેજ નહોતા. એક અધિકારીએ કડક અવાજમાં કહ્યું, યુ આર અંડર કસ્ટડી. મહેશના કાનમાં આ શબ્દો ગુંજી ઉઠ્યા.
તે કંઈ બોલી શક્યો નહીં. માત્ર આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને એક વાનમાં બેસાડવામાં આવ્યા. અંદર ઠંડી હવા પણ મનમાં આગ. કોઈ રડી રહ્યું હતું, કોઈ ચૂપચાપ બેઠું હતું. મહેશે બાજુમાં બેઠેલા વ્યક્તિને પૂછ્યું, હવે શું થશે? તેણે નિરાશ અવાજમાં જવાબ આપ્યો, કોઈને ખબર નથી, કદાચ જેલ, કદાચ ડિપોર્ટ. આ અનિશ્ચિતતા સૌથી મોટો દંડ બની ગઈ. થોડા કલાકો પછી તેઓ એક ડિટેન્શન સેન્ટર પહોંચ્યા. મોટા ગેટ, ઊંચી દિવાલો અને અંદર કડક નિયમો. બધાને અલગ અલગ રૂમમાં લઈ જવામાં આવ્યા. મહેશને એક નાના રૂમમાં રાખવામાં આવ્યો. ઠંડી જમીન, એક પાતળી ચાદર અને ઉપર તેજ લાઇટ. ઊંઘ આવતી નહોતી. આંખો બંધ કરતા જ ઘરની યાદો આવી જતી. બીજા દિવસે પૂછપરછ શરૂ થઈ. તમે અહીં કેમ આવ્યા? કોણે મોકલ્યા? કેટલા પૈસા આપ્યા? પ્રશ્નોનો વરસાદ થયો. મહેશે સત્ય બોલ્યો. પણ તેનો કોઈ ખાસ ફાયદો થયો નહીં. અધિકારીઓ માટે તે માત્ર એક ગેરકાયદેસર પ્રવેશ કરતા હતો. થોડા દિવસો પછી તેને ખબર પડી કે જે લોકો સાથે તે આવ્યો હતો તેમને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા છે. કોઈને જેલમાં, કોઈને અન્ય સેન્ટરમાં. શું કોઈ મારા પરિવાર સાથે છે? તેણે પૂછ્યું. જવાબ મળ્યો, વી ડોન્ટ હેવ ધેટ ઇન્ફોર્મેશન. એ શબ્દોએ તેને અંદરથી ખાલી કરી દીધો. એક દિવસ તેને એક ફોન કરવાની મંજૂરી મળી. કાંપતા હાથોથી તેણે ઘરે નંબર ડાયલ કર્યો. ફોન વાગ્યો અને કાંતાબેને ઉઠાવ્યો. મમ્મી. એટલું બોલતા જ તેનો અવાજ તૂટી પડ્યો. મહેશ, તું ક્યાં છે? સામેથી રડવાનો અવાજ આવ્યો. મહેશે બધું કહેવાનો પ્રયાસ કર્યો પણ શબ્દો અટવાઈ ગયા. મમ્મી, હું ઠીક છું. પણ તે આગળ બોલી શક્યો નહીં. ફોન કટ થઈ ગયો. એ ટૂંકી વાતચીતે બંને તરફ દિલ તોડી નાખ્યા. સમય પસાર થતો ગયો. દિવસો લાંબા લાગતા, રાતો વધુ લાંબી. દરેક દિવસે મહેશને એક જ પ્રશ્ન સતાવતો, હવે આગળ શું? એક સવારે એક અધિકારી તેના રૂમમાં આવ્યો. તેના હાથમાં એક ફાઇલ હતી. મહેશ, તેણે નામ બોલ્યું. યસ. મહેશે ધીમેથી જવાબ આપ્યો. અધિકારીએ સીધા શબ્દોમાં કહ્યું, યોર કેસ હેઝ બીન રિવ્યુ. યુ વિલ બી ડિપોર્ટેડ ટુ ઇન્ડિયા. આ શબ્દો સાંભળતા જ મહેશને લાગ્યું કે જમીન ખસી ગઈ. અમારા મમ્મી પપ્પા? તેણે તરત પૂછ્યું. અધિકારીએ કહ્યું, ધેર કેસ ઇઝ સ્ટીલ અંડર પ્રોસેસ. વી ડોન્ટ હેવ અપડેટ. એટલે કે તે એકલો જ પાછો જશે. આ નિર્ણય તેની માટે સૌથી મોટો આઘાત હતો. સપનું તૂટી ગયું હતું. પણ હવે પરિવાર પણ તૂટી રહ્યો હતો. હું એકલો કેમ? તેનું મન શીશું પાડી રહ્યું હતું. પણ ત્યાં કોઈ સાંભળનાર નહોતું. તે રાત્રે મહેશને ઊંઘ આવી નહીં. તે છત તરફ જોઈને પડ્યો રહ્યો. મેં આ બધું કેમ કર્યું? પ્રશ્નોનો ભાર વધતો ગયો. જો હું ઘરે રહી ગયો હોત, જો મેં પપ્પાની વાત સાંભળી હોત. પણ હવે જોનો કોઈ અર્થ નહોતો. ડિટેન્શન સેન્ટરની એ રાત્રિ મહેશ માટે આખી જિંદગીની સૌથી લાંબી રાત્રિ બની ગઈ. આંખો બંધ કરે તો માતા પિતાના ચહેરા સામે આવી જતા અને આંખો ખોલે તો ઠંડી દિવાલો તેની હકીકત યાદ અપાવતી. સવાર થતાં જ તેને જણાવવામાં આવ્યું કે આજે તેને એરપોર્ટ લઈ જવાશે. તેની અંદર એક અજાણી ખાલીપો હતો. ડર, પસ્તાવો અને એકલતા. ત્રણેય મળીને તેને અંદરથી તોડી રહ્યા હતા. બે અધિકારીઓએ તેને બહાર લઈ જવામાં આવ્યું. તેના હાથમાં હળવી હથકડી પહેરાવવામાં આવી. એ પળે મહેશને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. જે સપનાને લઈને તે ઘર છોડીને આવ્યો હતો, એ જ સપને આજે તેને અપરાધી જેવી સ્થિતિમાં મૂકી દીધું. વાનમાં બેસાડીને તેને એરપોર્ટ લઈ જવામાં આવ્યો. રસ્તામાં તેણે બારીમાંથી બહાર જોયું. વિશ્વનો સૌથી વિકસિત દેશ કહેવાતો અમેરિકા. પરંતુ તેના માટે આ દેશ હવે માત્ર એક દુઃખદ યાદ બની ગયો હતો. એરપોર્ટ પર પહોંચીને તેને અન્ય ડિપોર્ટ થનાર લોકો સાથે બેસાડવામાં આવ્યું. દરેકના ચહેરા પર એક સરખું દુઃખ હતું. તૂટેલા સપનાઓનું દુઃખ. કોઈ આંખો છુપાવીને રડી રહ્યું હતું. કોઈ શૂન્યમાં જોઈને બેસી ગયું હતું. મહેશે વિચાર્યું, હું એકલો નથી. પરંતુ દરેક અહીં એકલો જ છે. થોડા સમય પછી તેનું નામ બોલવામાં આવ્યું. તેને વિમાનમાં બેસાડવામાં આવ્યું. સીટ પર બેસતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પ્લેન ટેક ઓફ થયું અને સાથે જ મહેશનું સપનું જમીન પર જ રહી ગયું. તે બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. વાદળો વચ્ચે તેની આંખો ખાલી થઈ ગઈ હતી. આ સફર અમેરિકા જવાની નહોતી. આ સફર હવે પાછા ફરીને હકીકત સ્વીકારવાની હતી.
ઘણા કલાકો પછી વિમાન ભારતમાં ઉતર્યું. એરપોર્ટ પર ઉતરતા જ મહેશને એક અજીબ લાગણી થઈ. આપણા દેશની જમીન, પરંતુ દિલમાં શાંતિ નહોતી. ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તે બહાર આવ્યો. કોઈ લેવા આવ્યું નહોતું, કોઈ સ્વાગત નહોતું, માત્ર એકલો પોતાના વિચારો સાથે. તે ધીમે ધીમે એરપોર્ટની બહાર નીકળ્યો. ફોન ચાલુ કર્યો. ઘણા મિસ કોલ હતા, મિત્રો, સંબંધીઓ, અને સૌથી વધુ મમ્મીના હાથ કંપતા હતા. છતાં તેણે ફોન કર્યો. થોડા રિંગ પછી કાંતાબેનનો અવાજ આવ્યો. મહેશ, તું આવી ગયો. અવાજમાં રાહત પણ હતી અને દુઃખ પણ. હા મમ્મી, હું આવી ગયો, મહેશ બોલ્યો, પણ અવાજમાં ભાર હતો. હા બેટા, તું ઠીક છે ને? હા, હું ઠીક છું, પણ તમે અને પપ્પા? ફોનની બીજી બાજુ થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી કાંતાબેનનો અવાજ ધીમો થઈ ગયો. અમે હજુ અહીં જ છીએ. કેસ ચાલે છે. ક્યારે શું થશે ખબર નથી. આ સાંભળીને મહેશના દિલ પર જાણે પથ્થર પડી ગયો. મમ્મી, હું તમને અહીંથી બહાર કાઢીશ, હું કંઈક કરીશ, તેણે કહ્યું. પરંતુ તેને પોતાને પણ ખબર નહોતી કે કેવી રીતે. ઘરે પહોંચ્યા પછી પરિસ્થિતિ વધુ કઠિન લાગી. ગામમાં લોકો વાતો કરતા હતા. અમેરિકા ગયો હતો ને, પાછો આવી ગયો. કોઈ સહાનુભૂતિ બતાવતું તો કોઈ ટીકા કરતું. મહેશ માટે આ બધું સહન કરવું મુશ્કેલ હતું. પરંતુ હવે તેને મજબૂત બનવું જ હતું. પૈસા ગયા, સપનું ગયું, અને પરિવાર તૂટી ગયો. પરંતુ સૌથી મોટું દુઃખ એ હતું કે આ બધું તેની એક ખોટી પસંદગીના કારણે થયું. તે દરરોજ પોતાના માતા પિતાની યાદમાં જીવતો હતો. દરેક દિવસ એક સંઘર્ષ બની ગયો. તેમને પાછા લાવવાનો, પોતાની ભૂલ સુધારવાનો. સમય પસાર થતો ગયો, પણ ઘા તાજા જ રહ્યા. મહેશે નક્કી કર્યું કે હવે તે કોઈ પણ ગેરકાયદેસર રસ્તો નહીં અપનાવે. તેણે કામ શોધવાનું શરૂ કર્યું. નાની નોકરીથી શરૂઆત કરી અને ધીમે ધીમે જીવનને ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તેની અંદર એક જ લક્ષ્ય હતું, માતા પિતાને પાછા લાવવાનું. એક સાંજે તે એકલો બેસેલો હતો. હાથમાં તેના અને તેના પરિવારનો જૂનો ફોટો હતો. ત્રણેય હસતા હતા, નિર્દોષ રીતે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાશ હું એ દિવસ પાછો આવી શકું, તેણે ધીમેથી કહ્યું. પરંતુ હકીકત બદલાઈ શકતી નહોતી. આ સ્ટોરી એક કડવી છછાઈ બની ગઈ હતી. ગેરકાયદેસર રસ્તે લીધેલું એક પગલું આખા પરિવારને તોડી શકે છે. ડિસ્ક્લેમર: આ વિડીયો સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓ અને પાત્રોમાં કલ્પિત ફેરફાર કરવામાં આવ્યા હોઈ શકે છે. તેનો હેતુ માત્ર જાગૃતિ અને મનોરંજન છે. ગેરકાયદેસર રીતે વિદેશ જવું જોખમી અને કાયદેસર ગુનો છે. હંમેશા કાયદેસર માર્ગ અપનાવો. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. પાત્રોના નામ પણ કાલ્પનિક છે.